નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અચનજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પટ્ટાવાળાની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કુલ કેટલી પોસ્ટ માટે ભરતી થવા જઈ રહી છે, એના માટેની શૈક્ષણિક લાયકાત શું રહેશે, પગાર કેટલો આપવામાં આવશે, ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો, અભ્યાસક્રમ, સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રિક્રુટમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ ઓફિસ અટેન્ડન્ટ ઇન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પેનલ યર 2025. તો કુલ 572 ઓફિસ અટેન્ડન્ટની પોસ્ટ માટે જે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઓફિશિયલ ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. અને આરબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ તમે આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. એલિજિબિલિટી એની તમામ ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવેલી છે. મોડ્સ ઓફ એપ્લિકેશન એટલે કે તમે ઓનલાઈન ફોર્મ છે એ જ ભરી શકશો. અને પછી તમે ઇમ્પોર્ટન્ટ તારીખ જોઈ શકો છો, 15 જાન્યુઆરી 2026 થી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયું છે અને ફેબ્રુઆરી 4 2026 સુધી તમે આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકશો. ફી ભરવાની જે છેલ્લી તારીખ જાન્યુઆરી 15 2026 થી ફેબ્રુઆરી 4 2026. તો 15 જાન્યુઆરી 2026 થી 4 ફેબ્રુઆરી 2026 દરમિયાન તમે આ ભરતી માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકશો. અને જે ટેન્ટેટિવ ડેટ્સ તમે જોઈ શકો છો, ફેબ્રુઆરી 28 અને માર્ચ 1 2026. એટલે કે જે આ ભરતી માટેની ઓનલાઈન પરીક્ષા યોજવામાં આવનાર છે, આ પરીક્ષા 28 ફેબ્રુઆરી અથવા તો માર્ચ 1 2026 ના દિવસે લેવામાં આવશે, અથવા તો આ બંને દિવસે છે એ પણ લેવામાં આવી શકે છે. એના પછી તમે જોઈ શકો છો, હેલ્થ ફેસિલિટીની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. તો આપણે ડાયરેક્ટ આગળ પહોંચી જઈએ અને જે આ 572 વેકન્સી છે એ કયા પ્રમાણે છે એ જોઈ લઈએ. તો અમદાવાદની અંદર જે છે એ 29 વેકેન્સી છે, બેંગ્લોરની અંદર 16 વેકેન્સી, ભોપાલ 4 વેકેન્સી, ભુવનેશ્વર 36 વેકેન્સી, ચંદીગઢ 2 વેકેન્સી, ચેન્નઈ 9 વેકેન્સી, ગુવાહાટી 52, હૈદરાબાદ 36, જયપુરની અંદર જે છે એ 36 પોસ્ટ છે. એના પછી હૈદરાબાદની અંદર જે છે એ 36 છે, જયપુરની અંદર 42 છે, કાનપુર અને લખનૌની અંદર 125 છે, કોલકાતાની અંદર 90 છે, મુંબઈની અંદર 33, ન્યૂ દિલ્હીની અંદર 61, પટનાની અંદર 37. તો આમ જે છે એ ટોટલ 572 પટ્ટાવાળાની ભરતી માટે જે છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની અંદર આ નવી ભરતી જે છે એ થવા જઈ રહી છે. એના પછી તમે જોઈ શકો છો, ઇન્ફોર્મેશન જે છે એ સીટ્સ વિશે આપવામાં આવેલી છે. હવે આપણે વાત કરીએ કે તમારી વય મર્યાદા કેટલી હોવી જોઈએ, તમારી શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ એના વિશેની. તો અહીંયા જે છે એ કેટેગરીના ઉમેદવારો માટે અલગ અલગ સૂચનાઓ આપવામાં આવેલી છે, જે ખૂબ ઉપયોગી છે નહીં. આપણે ડાયરેક્ટ નીચે જતા રહીએ છીએ. પછી આ પણ જે છે એ ખાસ ઉપયોગી ઇન્ફોર્મેશન નથી, એક સર્વિસમેન માટે ઇન્ફોર્મેશન આપેલી છે. એલિજિબિલિટી ક્રાઇટેરિયા, તો તમે જે છે એ ભારતના, નેપાળના અથવા તો ભૂતાનના નાગરિક હોય તો તમે આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકશો. એના પછી આગળ જે છે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે, તમારી ઉંમર જે છે એ 18 વર્ષ કરતા ઓછી ના હોવી જોઈએ અને 25 વર્ષ કરતા જે છે એ વધારે હોવી જોઈએ નહીં. તમે તારીખ 2/1/2001 અને તારીખ 1/1/28 પહેલા જે છે એ જન્મેલા હોવા જોઈએ. એટલે કે તમે 2/1/2001 પહેલાના જન્મેલા હોવા જોઈએ અને તારીખ 1/1/2008 પહેલા જે છે એ પછી જે છે એ જન્મેલા હોવા જોઈએ નહીં. તો તમારી ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને વધારેમાં વધારે ઉંમર જે છે એ 25 વર્ષ હોવી જોઈએ. અને આ પ્રમાણે જે કેટેગરીના ઉમેદવારો છે એમને અનામતના પ્રમાણે જે છે એ વય મર્યાદાની અંદર છૂટછાટ આપવામાં આવશે. આગળ આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો, એજ્યુકેશન ક્વોલિફિકેશન. તો અ કેન્ડિડેટ should have passed 10th standard from the concerned state/United Territory coming under the regional jurisdiction. એટલે કે તમે જે છે એ ધોરણ 10 પાસ કરેલો હોવો જોઈએ. અને બીજી લાયકાત કઈ છે, કેન્ડિડેટ should be an undergraduate as on 1/1/2026. Graduates and candidates possessing higher qualifications are not eligible to apply. તો તમે જે છે એ તારીખ 1/1/2026 પહેલા જે છે એ તમારું ગ્રેજ્યુએશન જે છે એ પૂરું થઈ જવું જોઈએ. તમે ગ્રેજ્યુએશન કરતા વધારે લાયકાત ધરાવતા હશો તો તમે જે છે એ આ ભરતી માટે ફોર્મ ભરી શકશો નહીં. તો પહેલું, તમે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. બીજું, તમે જે છે એ સ્નાતક કરેલું હોવું જોઈએ. પરંતુ તમે સ્નાતક ઉપર જે છે એ વધારાનું ભણેલા હોય, એટલે કે તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો પણ તમે જે છે એ આ ભરતી માટે ફોર્મ ભરી શકશો નહીં. અને પછી તમે જોઈ શકો છો, બીજી ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. હવે તમારી પરીક્ષા કેવી રીતે લેવામાં આવશે એની ઇન્ફોર્મેશન તમે જોઈ લો. તો તમારી પહેલા જે છે એ ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે, એ જે છે એ એમસીક્યુ પ્રકારની હશે. અને એના પછી તમારો લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ છે એ લેવામાં આવશે. રિઝનિંગના 30 પ્રશ્નો હશે, 30 માર્ક્સ રહેશે. જનરલ ઇંગ્લિશના 30 પ્રશ્નો હશે, 30 માર્ક્સ રહેશે. જનરલ અવેરનેસના 30 પ્રશ્નો હશે, 30 માર્ક્સ રહેશે. ન્યુમેરિકલ એબિલિટીના 30 પ્રશ્નો અને 30 માર્ક્સ રહેશે. તો ટોટલ જે છે એ 120 પ્રશ્નોનું આ પેપર લેવામાં આવશે અને એમાંથી જે છે એ તમારે 120 માર્ક્સ રહેશે અને એના માટે તમને 90 મિનિટનો સમય જે છે એ આપવામાં આવશે. એના પછી તમારું લેંગ્વેજ
પ્રોફિશિયન્સી ટેસ્ટ જે છે એ લેવામાં આવશે. એના પછી આપણે આગળ વાત કરીએ, જે ઇન્ફોર્મેશન ઇમ્પોર્ટન્ટ આપેલી છે ઇન્ફોર્મેશન, કયા કયા એક્ઝામિનેશન સેન્ટર હશે એની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. તો દરેક રાજ્યની અંદર મોસ્ટ ઓફ એક એક્ઝામિનેશન સેન્ટર જે છે એ આપવામાં આવેલું હશે. તમને પગાર કેટલો મળશે તો તમે જોઈ શકો છો, સિલેક્ટેડ કેન્ડિડેટ વિલ ડ્રો અ સ્ટાર્ટિંગ બેઝિક પે 24,250 પર મંથ, અને અહીંયા જે છે એ અલગ અલગ પે આપવામાં આવેલા છે. અને તમારું જે છે એ તો ટોટલ તમારું જે છે એ ₹46,000 પગાર દર મહિને જે છે એ થઈ જશે. એટલે કે તમારું ડીએ અને એચઆરએ બધું મળાવી અને ₹46,000 પગાર તમને દર મહિને જે છે એ આપવામાં આવશે. એના પછી તમને જે છે એ અકોમોડેશન આપવામાં આવશે, મેડિકલ ફેસિલિટી આપવામાં આવશે, પછી એજ્યુકેશનલ એક્સપેન્સીસ, બધા જે સરકારી કર્મચારીને લાભ મળે છે એ તમામ લાભો જે છે એ આપવામાં આવશે. એના પછી એક્ઝામિનેશન ફીસ તમારે કેટલી ભરવાની રહેશે, તો એસસી, એસટી અને જે દિવ્યાંગ ઉમેદવારો છે એમના માટે જે છે એ ₹50 ફી ભરવાની રહેશે, પ્લસ 18% જીએસટી. અને જે જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો છે એમને 450 પ્લસ 18% જીએસટી, તો આટલી જે છે એ ફી ભરવાની રહેશે. અને આ ફી તમને જે છે એ નોન રિફંડેબલ રહેશે. પછી જે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે તમે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો છો, તો જો તમે કહેશો તો આના પર આપણે જે છે એ વિગતવાર વિડીયો બનાવી લઈશું કે ઓનલાઈન અરજી તમે જે છે એ કેવી રીતે કરી શકો છો. તો અહીંયા જે છે એ અરજી કરવાની તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. તો આ જે છે એ મોટી તમામ વાત થઈ ગઈ. આ હતો આજનો આ વિડીયો, જેની અંદર આપણે જોયું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની અંદર જે ઓફિસ અટેન્ડન્ટ એટલે કે પટ્ટાવાળાની ભરતી કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસ ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.